દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. કયું ગામ ભગવાન? જાળીલા. ક્યાં આવ્યું? બોટાદ જિલ્લાનું. બોટાદ જિલ્લાનું કેવું? જાળીલા. જાળીલા. હવે તમારું આખું નામ જણાવો. દીપકભાઈ ધીરુભાઈ લીંબડ. હવે દીપકભાઈ, તમે અમૃત પુષ્પ કોના માટે અને શું તકલીફ માટે લઈ ગયા? મારા ઘરના માટે લઈ ગયો તો. શું? એના હાથે પગે હોદા ચડતા અને દુખાવો રહેતો. કેટલા વર્ષ પીડા ભોગવ્યા? એ લગભગ 5 થી 6 વર્ષ. એટલે કઈ રીતની કન્ડિશન થઈ ગઈ હતી? એ તો હાવ કન્ડિશન ખરાબ જ થઈ ગઈ એટલે હતી. પથારી વચ્ચે જેવું જીવન થઈ ગયું હતું? આ પથારી જેવું જ જીવન હતું. એટલે થોડુંક 2-5 ડગલા હાલવું હોય તો હાલી શકતા હતા? ના, પેલા નો ચાલી શકતો. પહેલાની જ વાત કરું છું, કારણ કે એને ઊભા કરવા હોય શું કરવું પડતું? હવે એને ઊભા કરવામાં એક જણા નારે રહેવું એટલે પડતું. કોઈનો સહારો લઈ અને એ વ્યક્તિ ઊભી થઈ શકે. હા, થઈ શકે. બરાબર. આ પીડા કેટલા વર્ષ ભોગવી? આ 4-5 વર્ષ ભોગવી. ત્યાર પછી આપણે અમૃત પુષ્પની એમના માટે કેટલી બોટલનો પ્રયોગ? અત્યારે એક બોટલ પૂરી કરી છે. હજી એક જ બોટલનો એક જ પ્રયોગ બોટલ થયો. પૂરી કરી એક છે. બોટલનો પ્રયોગ કર્યા પછી એમાં એ જે 3-4 વર્ષથી હેરાન થતા હતા, કે જે કોઈનો સહારો લઈને ઊભા થતા હતા, હા. આજે શું ફેરફાર? આજે એને 99% ફેરફાર છે. એક જ બોટલમાં. એક તો જ આને ચમત્કાર જેવું લાગે લોકોને. એટલે એમ થાય કે આ શું એમ, કે દરેકની તાસીર, દરેકની પરેજી પાળવાની સ્ટાઇલ અલગ હોય. તો કોઈને આવી રીતના સ્પીડથી પણ રિઝલ્ટ મળી જાય, તો દરેકને આવી રીતના સ્પીડથી મળે એવું ને બાંધી ન લેવાય. કે હવે આ 4 વર્ષથી જે દુઃખી થતો હતો માણસ, બેન, જે દર્દી, એને ભગવાનની કૃપાથી લાગુ પડી ગઈ તરત જ. દરેકને સારું થાય, કોઈને વહેલું, કોઈને મોડું થાય તો ખરું જ. અને આ કોઈ દવા તો નથી. એ શરીર સાફ કરવાનો ઉકાળો છે, બીજું કંઈ નથી ભગવાન. તો તમારી દ્રષ્ટિએ રિઝલ્ટ 99%. હા, 99%. અત્યારે કેટલું ચાલે છે? અત્યારે એ હાલવું હોય તો માનો કે ગામમાં આમ ફરી શકે ખરાય. બરાબર. એટલે એ કાંઈ બીમારી હવે રહી જ નહીં, એમ જ ગણાય ને. તો હવે તો કામે ઘરના કામ કરે. વાહિદા બાહિદા બધું કરવા મળ્યા ને. આ બધું કરે. જે કંઈ કોક કરી દેતો એને પેલા પોતે કરે તો આ કૃપા જ કહેવાય, બીજું શું હવે જે કહેવાય? શાક રોટલી નહોતા તો એ બધું હવે કરી આવતા. અત્યારે રસોઈ પોતે બનાવીને જમાડે, ઓલું તમે જમાડતા હતા. બરાબર. હવે નંબર તમારો જણાવો રામ. 72 22 93 08 17. હજી એકવાર બોલી જાઓ. 72 22 93 08 17. હવે આવી તકલીફ વાળા કોઈ માહિતી માગે તો પ્રેમથી અવશ્ય આ માહિતી પ્રેમથી જાણકારી આપજો. જાણકારી જય દ્વારકાધીશ. જય દ્વારકા. જય ગુરુ મહારાજ. જય ગુરુ મહારાજ. જય દાન મહારાજ. જય દાન મહારાજ. જય સિયારામ. જય